બોગસ ડોક્ટરને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે। ફોરેન્સિક પીએમમાં આ ઊંટ વૈદનું ભોપાળું ખુલ્યું છે, જેમાં તેણે આપેલા ઇન્જેક્શન અને દવાને કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। સામાન્ય માણસ ડોક્ટરને ભગવાનનું રૂપ સાંજે છે અને જ્યારે કોઈ બીમારી થાય ત્યારે આ ડોક્ટર રૂપી ભગવાન એનો જીવ બચાવશે એવું માનતા હોય છે, પરંતુ ડોક્ટર જેવા પવિત્ર કામને પણ લોકો લાંછન લગાડવાનું ચૂકતા નથી અને પૈસા કમાવવા માટે ડોક્ટર બની જઈને લોકોના જીવને જોખમમાં મૂકે છે। આવા જ એક ઊંટ વેદના ઇલાજને કારણે એક 8 વર્ષની બાળકીનું મોત થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પોલીસે જણાવ્યું કે આરોપી લીંબાદમાં સરકારી હેલ્થ સેન્ટરની પાછળ ઘરે ક્લિનિક ચલાવતો હતો। તેની પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હતી। 20 નવેમ્બરે 8 વર્ષની બાળકીને તાવ ખાંસી આવતી હોવાથી માતા શ્રીનિવાસ પાસે ગઈ હતી। શ્રીનિવાસે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી। 21મીએ કોઈ સુધારો ન થતા રિપોર્ટ કઢાવ્યો હતો। 24મીએ પરિવાર વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। લીંબાયત પોલીસ સ્ટેશનમાં એક બોગસ ડોક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક કલમ 30 અને 35 તથા આઈપીસી 419 મુજબ એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનો નોંધવા પાછળ મુખ્ય હકીકત એ મુજબ છે કે આશરે એકાદ મહિના પહેલા એક નાની બાળકી કે જેની સારવાર આ ડૉક્ટર પાસે કરાવવામાં આવી હતી, એના મા બાપે 3-4 દિવસ આ ડૉક્ટર પાસે સારવાર કરાવી, પરંતુ બાળકી સાજી ન થતા બાળકીને તેઓ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શ્રીનિવાસની બેદરકારીને કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું। લીંબાયત પીએસઆઈ દિહોરાએ જાતે ફરિયાદ આપતા પોલીસે બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સીનુ લક્ષ્મીનારાયણ ગુદ્દેની ધરપકડની કાર્યવાહી કરી છે। તો આ હતા સુરત